હેલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સ્વાધ્યાય 1.1 માં આપણે ક્યાં સુધી જોયું હતું? તો કે એક્ઝામ્પલ 1 સુધી. તો શું હતું એક્ઝામ્પલ 1? તો કે કિંમત શોધવાની હતી. આપણે જે રકમ આપેલી હતી એની કિંમત શોધવાની હતી. બરાબર? તો એમાં કેટલા દાખલા હતા? બે દાખલા. એમાં એક દાખલો મેં બોર્ડ ઉપર કરાવ્યો અને બીજો દાખલો તમને શું કરવા આપ્યો હતો? હોમવર્કમાં. બરાબર? હવે આવે છે એક્ઝામ્પલ 2. તો એક્ઝામ્પલ 2 માં શું કહે છે કે નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો. શું કહે છે કે તમને જે આ સંખ્યાઓ આપેલી છે એને આપણે શું કરવાનું છે? વિરોધી સંખ્યા લખવાની છે. બરાબર? તો પહેલા તો વિરોધી સંખ્યા કોને કહેવાય એ સમજી લઈએ. બરાબર? તો મેં તમને કીધું શું કીધું હતું કે તમને કોઈ એક સંખ્યા આપેલી, બરાબર, એમાં કઈ સંખ્યા ઉમેરવાથી એ બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય. સમજાઈ ગયું? તમને જે સંખ્યાઓ આપેલી હોય, બરાબર, એમાં કઈ સંખ્યા ઉમેરવાથી એ બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય, તો તે બે સંખ્યાઓને શું કહેવાય? એકબીજાની વિરોધી સંખ્યા. તો તમને આપેલી સંખ્યા આપેલી છે. શું આપેલી છે? 2/8. બરાબર? કોણ કહે છે 2/8 ની વિરોધી સંખ્યા શું થાય? તો કે 2/8 માં કઈ સંખ્યા ઉમેરવાથી એ બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય? કે 2/8 માં ઓછા 2/8 ને ઉમેરવાથી એ બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય. બરાબર? તો એક્ઝામ્પલ 2 એમાં પહેલાનો જવાબ શું આવશે? તો કે 2/8 ની વિરોધી સંખ્યા કઈ થશે? ઓછા 2/8. સમજાઈ ગયું? 2/8 ની વિરોધી સંખ્યા કઈ થશે? ઓછા 2/8. તેવી જ રીતે ઓછા 5/9 ની વિરોધી સંખ્યા કઈ થશે? કોણ કહેશે? ચાલો જીને મને. ઓછા 5/9 ની વિરોધી સંખ્યા તો કે 5/9. કેમ? કારણ કે ઓછા 5/9 અને 5/9 નો સરવાળો કરીએ તો શું થાય? શૂન્ય. ને જો શૂન્ય થાય તો શું કહેવાય? તે બે સંખ્યાની એકબીજાની વિરોધી સંખ્યા. તો બીજું ઓછા 5/9 ની વિરોધી સંખ્યા કઈ થશે? 5/9. સમજાઈ ગયું? બધાને? આ થોડુંક આપણે સીધી લાઈનમાં લખી નાખીએ. ઓછા 2/8 ની વિરોધી સંખ્યા એ થશે ઓછા 2/8. હવે શું આપેલું છે? ત્રીજું ઓછા 6/5. શું આપેલું છે? ઓછા 6/5. તો પહેલા તો ઓછે ઓછે શું થશે? શું થશે? વત્તા. એટલે ઓછા 6/5 ને કેવી રીતના લખી શકાય? તો કે 6/5 લખી શકાય. અને હવે 6/5 ની વિરોધી સંખ્યા શું થશે? તો કે ઓછા 6/5. તો આપણે ત્રીજું લખી લઈએ. ઓછા 6/5 એટલે 6/5 થશે. ઓકે? કારણ કે ઓછે ઓછે શું થશે? વત્તા. હવે 6/5 ની વિરોધી સંખ્યા શું થશે? વિરોધી સંખ્યા ઓછા 6/5. સમજાઈ ગયું? બરાબર? તો આ તો એક્ઝામ્પલ 3. હવે એક્ઝામ્પલ 4 અને 5 સાવ સહેલા છે એટલે એ દાખલો તમે હોમવર્કમાં કરી લેજો. બરાબર? હવે આવે છે એક્ઝામ્પલ 3. તો એમાં શું કહે છે કે ચકાસણી કરો. શું ચકાસણી કરવાની છે? આપણે ચકાસણી શું કરવાની છે? તો કે ઓછા x બરાબર શું થવું જોઈએ? x. શું થવું જોઈએ? ઓછા x બરાબર શું થવું જોઈએ? ઓછા x. બરાબર? તો આ તમને x ની કિંમત આપેલી છે. કેટલી આપેલી છે? 11/15.
આપણે આ વિધાન ચેક કરવાનું છે સાચું છે કે નહીં એ બરાબર. તો આપણે ચેક કરી લઈએ. તો એક્ઝામ્પલ 3 તો અહીં x બરાબર તમને શું આપેલું છે 11/15 અહીં x બરાબર 11/15 બરાબર. હવે આ વિધાન ચેક કરવા માટે પહેલા તો શું જોઈએ આપણે કે ઓછા x ની કિંમત જોઈ તો આપણે ઓછા x ની કિંમત મેળવી લઈએ. તેથી ઓછા x બરાબર શું થશે ઓછા 11/15 થશે બરાબર. હજી એનું ડાબી બાજુનું શું આપેલું છે કૌંસની બહાર પણ ઓછા છે ઓછા કૌંસમાં ઓછા x બરાબર. તેથી શું લખી શકશું આપણે ઓછા કૌંસમાં ઓછા x આવી રીતના લખી શકાય બરાબર. શું થાય કે કૌંસમાં ઓછા 11/15 આપણે આ જે ઓછા x ની કિંમત હતી ને એ ખાલી કૌંસમાં લખી છે અને બહારની શું માઈનસની નિશાની કરેલ છે બરાબર. તેથી શું થશે તો કે ઓછે ઓછે કેટલા થાય ઓછે ઓછે શું થાય વત્તા. તો શું થશે આ 11/15 શું થશે 11/15 પણ 11/15 બરાબર શું આપણે આપેલું છે x શું આપેલું છે x બરાબર. તેથી શું કહી શકશું આપણે કે ઓછા x બરાબર શું થશે x. તેથી ઓછા x બરાબર શું થશે x થશે. સમજાઈ ગયો આ દાખલો બરાબર. હવે આના જેવો બીજો દાખલો છે એ દાખલો હોમવર્ક બરાબર. હવે એક્ઝામ્પલ 4 એક્ઝામ્પલ 4 માં શું કહે છે નીચે આપેલ સંખ્યાઓની વ્યસ્ત સંખ્યા જણાવો અથવા લખો બરાબર. તો આપણે સંખ્યાઓ આપેલી છે એને આપણે શું કરવાની છે વ્યસ્ત સંખ્યા લખવાની છે. તો એમાં આપેલું છે ઓછા 13 બરાબર. એ જોતા પહેલા આપણે શું જોઈ લઈએ કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય. તો મેં તમને કીધું હતું શું કીધું હતું કે તમને કોઈ એક સંખ્યા આપેલી હોય બરાબર. હવે એ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી ધ્યાનથી સાંભળજો. વિરોધી સંખ્યામાં શું હતું ઉમેરવાથી. વ્યસ્ત સંખ્યામાં શું છે ગુણવાથી. તો તમને જે સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી તે બંને સંખ્યાઓનો ગુણાકાર કેટલો થવો જોઈએ 1. તમને જે સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી તે બંનેનો ગુણાકાર કેટલો થવો જોઈએ 1. તો અહીંયા પહેલી સંખ્યા કેટલી આપેલી છે -13 બરાબર. તો -13 ની વ્યસ્ત સંખ્યા કઈ થશે તો શું કરવાનું તો કે -13 ને કઈ સંખ્યા વડે ગુણવાથી તે બેનો ગુણાકાર કેટલો થાય 1. તો -13 ને -1/13 વડે ગુણવાથી શું થાય તે બંનેનો ગુણાકાર કેટલો થાય 1. આમ -13 ની વિરોધી સંખ્યા કઈ થાય -13 ની વ્યસ્ત સંખ્યા કઈ થશે -1/13. ડાયરેક્ટ જવાબ છે કાંઈ છે નહીં. તો -13 ની વ્યસ્ત સંખ્યા કઈ થશે -1/13. સમજાઈ ગયો દાખલો બરાબર. હવે આવે છે બીજો -13/19. તો એ પણ ડાયરેક્ટ ખબર પડી જાય. તો -13/19 ની વ્યસ્ત સંખ્યા કઈ થશે કોણ કહેશે ચાલો લઈને મને કોણ કહેશે -13/19 ની વ્યસ્ત સંખ્યા ઓકે -13/19 ની વ્યસ્ત સંખ્યા શું થશે -19/13. કેમ -19/13 થશે કારણ કે આ બે સંખ્યાઓનો ગુણાકાર કરવાથી કેટલો જવાબ મળે તમને 1. કેમ 1 મળે કે 19 કેન્સલ થાય 13 કેન્સલ થાય ઓછે ઓછે શું થાય વત્તા ત્રીજું 1/5
ચાલો કોણ કહેશે 1/5 ની વ્યસ્ત સંખ્યા સાવ સહેલું છે હવે તો 1/5 ની વ્યસ્ત સંખ્યા શું થશે ઓછા 5 કેમ ઓછા 5 થશે કારણ કે શું થશે 5 જ થશે કેમ 5 થશે કે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાથી શું થાય ગુણાકાર કરવાથી એનો જવાબ કેટલો મળશે 1 બરાબર હવે આવે છે ચોથું ધ્યાનથી રાખજો શું છે -5/8 ગુણ્યા -3/7 એ બેની આપણે વિરોધી સંખ્યા શોધવાની છે બરાબર તો કાંઈ નહીં એ પણ આવી રીતે છે પહેલા શું કરશું આપણે કે -5/8 ની વિરોધી સંખ્યા મળી જાય કઈ મળે -8/5 તો એ લખી નાખીએ -5/8 ની વિરોધી વ્યસ્ત સંખ્યા -8/5 થશે અને બીજું શું આની વ્યસ્ત સંખ્યા શોધી લઈએ અને -3/7 ની વ્યસ્ત સંખ્યા કેટલી થશે તો કે -7/3 બરાબર હવે શું કરશું તો કે આપણે આ બંનેના ગુણાકારની વ્યસ્ત સંખ્યા જોઈએ છે તો ડાબી બાજુનો ગુણાકાર કરો બરાબર શું થાય તેની વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર તો આમ શું લખશું આમ -5/8 ગુણ્યા -3/7 ની વિરોધી સંખ્યા શું થશે ની વ્યસ્ત સંખ્યા શું થશે કે -8/5 ગુણ્યા -7/3 પછી તમારે જવાબને વેરીફાઈ કરવો તો પણ કરી શકે કેવી રીતે તો કે આ બંનેનો ગુણાકાર કરો એ જવાબ કેટલો મળવો જોઈએ આપણે 1 બરાબર તો આપણે શું કીધું હતું એક્ઝામ્પલ 4 માં વ્યસ્ત સંખ્યાઓ શોધવાની હતી બરાબર જે એક્ઝામ્પલ 5 અને 6 છે એ બંને દાખલા હોમવર્કના 5 તો એક્ઝામ્પલ 5 શું કહે છે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મોનો ઉપયોગ થયેલો છે તે જણાવો બરાબર આપણે 3 ક્રિયા આપેલી છે એમાં કયા ગુણધર્મોનો ઉપયોગ થયેલો છે તે આપણે જણાવવાનું છે તો પેલું શું આપેલું છે કે -4/5 ગુણાકારમાં 1 બરાબર શું આપેલું છે 1 ગુણ્યા -4/5 બરાબર શું જવાબ મળે છે -4/5 તો યાદ કરો મેં તમને જ્યારે થિયરી ભણાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું શું કીધું હતું કે એક એવી સંખ્યા છે કે જેનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો ગુણાકારમાં કાંઈ ફરક પડતો નથી તેથી એકને શું કહે છે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહેવામાં આવે છે તેથી આમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તો કે એક ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે બરાબર તો આપણે એકમાં શું લખશું એક એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે બરાબર બીજું શું કીધું છે તમને કે -13/17 ગુણ્યા -2/7 બરાબર શું આપેલું છે -2/7 ગુણ્યા -13/17 કોણ કહેશે આનો જવાબ કયા ગુણધર્મનો ઉપયોગ કરેલો છે આપણે કાંઈ નથી સાવ સહેલું છે સમય સંખ્યાઓ છે પહેલા તો બરાબર સમય સંખ્યા પહેલા આપેલી છે પછી એને ઉલટાવીને ગુણાકાર કરેલો છે તો ક્રમનું કાંઈ મહત્વ નથી હવે મેં જવાબ તો બોલી દીધો હવે શું છે કે સમય સંખ્યાનો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે
તો બીજામાં જવાબમાં શું લખશું આપણે? ક્રમનો ગુણધર્મ, બરાબર. ત્રીજું શું આપેલું છે? -19/29 ગુણ્યા 29/-19 બરાબર જવાબ શું મળે છે? 1. હમણાં જ આપણે જોયું. તો ત્રીજું શું છે? વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ. ત્રીજામાં જવાબ શું આવશે? વ્યસ્ત સંખ્યા માટેનો ગુણધર્મ. હવે આવે છે એક્ઝામ્પલ 6. એક્ઝામ્પલ 6 શું કહે છે? સંખ્યા 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણો. 6/13 ને કોના વડે ગુણવાની છે આપણે? -7/16 ના વ્યસ્ત વડે, બરોબર. તો પહેલા આનો વ્યસ્ત શું થાય એ લખી લઈએ. તો એક્ઝામ્પલ 6 માં શું લખશું આન્સરમાં? -7/16 નો વ્યસ્ત શું થશે? કોણ કહેશે -7/16 નો વ્યસ્ત? તો કે 16/-7, બરાબર. તો આપણે આ મળી ગયું આનો વ્યસ્ત. હવે શું કહે છે કે 6/13 ને આના વ્યસ્ત વડે ગુણવાનું છે. હવે 6/13 ગુણાકારમાં કેના વ્યસ્ત વડે ગુણવાનું છે? તો કે -7/16 નો વ્યસ્ત આના વડે ગુણવાનું છે, બરાબર. તો શું થશે? તો કે -6/13 ગુણ્યા -7/16 નો વ્યસ્ત એટલે કે -16/7, બરાબર. -6/13 એમ નામ લખ્યું. -7/16 ના વ્યસ્ત એટલે શું છે? -16/7, બરાબર. તો શું થશે કે કારણ કે આગળ કાંઈ છેદરૂપ છે નહીં, તો અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. તો 16 × 6 કરો તો કેટલા થશે? 16 × 6 કરો તો 96, બરાબર. 13 × 7 કરશો તો કેટલા થશે? 13 × 7 કરો તો 84. આમ જવાબ શું મળશે તમને? જવાબ શું મળશે આને? સંખ્યા 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણવાથી જવાબ શું મળે? -96/84. હવે આવે છે એક્ઝામ્પલ 7. તો એક્ઝામ્પલ 7 માં શું કહે છે કે 1/3 આવે છે એક્ઝામ્પલ 7. તો એક્ઝામ્પલ 7 માં શું કહે છે કે 1/3 ગુણાકારમાં 6 × 4 ની બીજા કૌંસમાં આપેલું છે 1/3 ગુણ્યા 6 × 4 ની 3 ના રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય? તો આ જે પહેલી જે ગુણાકાર આપેલો છે એમાં શું આપેલું છે કે છેલ્લી બે જે સંખ્યા છે, કઈ સંખ્યા? કે છેલ્લી બે જે સંખ્યા છે એનો કૌંસમાં ગુણાકાર આપેલો છે. જે પછી આ બીજો ગુણાકાર છે એમાં શું આપેલું છે કે પહેલી બે સંખ્યાનો ગુણાકાર આપેલો છે, બરોબર. બંનેમાં શું છે? સંખ્યા સરખી છે. તો આવું આપણે કયા ગુણધર્મમાં કરી શકીએ છીએ? તો કે આવું જૂથના ગુણધર્મમાં કરી શકીએ છીએ, બરાબર. જૂથના ગુણધર્મમાં શું કરીએ છીએ? a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c હોય, બરાબર. શું લખી શકીએ આપણે? કૌંસમાં a ગુણ્યા b ગુણ્યા c. તો આનો જવાબ શું થશે? એક્ઝામ્પલ 7 એમાં આન્સરમાં શું લખશું આપણે? શું લખશું કે 1/3 ગુણ્યા
1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 એ क्या गुणधर्मों आधारे गणतरी કરી શકાય તો કે એ જૂથના ગુણધર્મના બરોબર અથવા ને ગુણધર્મના ઉપયોગથી શું કરી શકાય આપણે ગણતરી કરી શકાય ઉપયોગથી ગણતરી કરી શકાય છે ખાલી એ જ પૂછ્યું હતું કે આની ગણતરી કયા ગુણધર્મોના આધારે થઈ શકે તો કે જૂથના ગુણધર્મ આ તો એક્ઝામ્પલ 7 હવે આવે છે એક્ઝામ્પલ 8 એક્ઝામ્પલ 8 માં શું કહે છે જો ને શું 8/9 એ સંખ્યા -1 પૂર્ણાંક 1/8 નો વ્યસ્ત છે તો પહેલા આપણે શું શોધવું પડે કે -1 પૂર્ણાંક 1/8 એટલે કેટલા થાય બરાબર પછી શું શોધવું પડે તો કે એનો વ્યસ્ત હવે તમે આનો વ્યસ્ત શોધી લો અને એને કેની સાથે ગુણાકાર કરો 8/9 જો એનો એક જવાબ 1 મળે તો શું કહી શકાય 8/9 એ સંખ્યા -1 પૂર્ણાંક 1/8 નો વ્યસ્ત છે તો પહેલા આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ 8 એમાં શું લખશું -1 પૂર્ણાંક 1/8 એટલે કેટલા થશે તો કે -8 સોરી 8 ગુણ્યા -1 એટલે કેટલા થાય -8 વત્તા 1 એટલે કેટલા થશે -9 ના છેદમાં 8 સમજાઈ ગયું શું મેળવવાનો જવાબ તમને -9 ના છેદમાં 8 બરાબર હવે એનો વ્યસ્ત શું કહે છે તમને કે 8/9 એ સંખ્યા -1 પૂર્ણાંક 1/8 નો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં બરાબર આપણે એનું કારણ આપીએ છીએ તો કે આ જે સંખ્યા મળે છે એના બરાબર શું મળે છે આપણે -9/8 શું મળે છે -9/8 બરાબર હવે શું કરશું કે આ બે સંખ્યાનો આપણે શું કરશું ગુણાકાર તો ગુણાકાર કરીએ અહીં -9/8 નો વ્યસ્ત શું થશે તો કે 8/9 થશે આ 8/9 હવે શું કરશું તો કે અહીંયા નિશાનીમાં ભૂલ છે બરાબર અહીંયા ઓછા આવતા નથી તો શું કરશું હવે આપણે આ જે સંખ્યા છે અને આપણે આ જે સંખ્યા મળી એ બંનેનો ગુણાકાર મેળવશું જો ગુણાકાર 1 થાય તો શું કહેશું આપણે કે એ બંને સંખ્યા વ્યસ્ત છે હવે 8/9 અને 1/8 નો વ્યસ્ત બરોબર એ બંનેનો શું કરવાનું છે આપણે ગુણાકાર તો ગુણાકાર કરશું તો કેટલા થશે તો કે 8/9 ગુણ્યા 8/9 એટલે કેટલા થશે 64/21 પણ આપણે શું થવું જોઈએ જો વ્યસ્ત સંખ્યા હોય તો ગુણાકાર કેટલો મળવો જોઈએ 1 તેથી શું કહી શકશું આપણે કે 8/9 એ 1/8 ની સંખ્યા વ્યસ્ત સંખ્યા નથી બરાબર હવે આવે છે એક્ઝામ્પલ 9 તો એક્ઝામ્પલ 9 આને આપણે ગણી નાખીએ શું કહે છે 0.3
એ 3.1/3 નો વ્યસ્ત છે. પ્રશ્ન પૂછે છે વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં. જો વ્યસ્ત હોય તો આ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 1 બરાબર. તો આપણે આન્સરમાં અહીં લખી નાખીએ. શું લખશું કે અહીં 0.3 એટલે કેટલા થાય? 0.3 ને કઈ રીતના લખી શકાય? 3/10. કેવી રીતના લખી શકાય? 3/10. અને 3.1/3 ને કેવી રીતના લખી શકાય? અને 3.1/3 ને કેવી રીતના લખી શકાય? તો કે 3 × 3 કરો તો 9, 9 + 1 કરો એટલે 10, 10/3. બરાબર. હવે શું, જો આ એકબીજાના વ્યસ્ત હોય તો તેનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 1. હવે 0.3 અને 3.1/3 વ્યસ્ત હોય તો શું થાય કે 3/10 ગુણ્યા 10/3 બરાબર શું થાય? 1. હવે ગુણાકાર 1 થાય છે તેથી શું કહી શકીએ આપણે કે 0.3 અને 3.1/3 એ શું છે? એકબીજાની વ્યસ્ત સંખ્યા. આ તો એક્ઝામ્પલ 9. બરાબર. એક્ઝામ્પલ 10. તો એક્ઝામ્પલ 10 શું છે? કે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. તો આપણે એવી સમય સંખ્યા શોધવાની છે કે એનો વ્યસ્ત ન હોય. તો કોઈ કહેશે એક્ઝામ્પલ 1 નો જવાબ કોઈ કહેશે તો કે સાવ સહેલું છે. શું? તો કે 0 એ સમય સંખ્યા છે. કેમ? કારણ કે 0 ના છેદમાં તમે કોઈ પણ સંખ્યા લખી શકો. બરાબર. તો એને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય. એટલે 0 સમય સંખ્યા છે કે જેનું વ્યસ્ત ન હોય. એટલે આપણે એવું ધારી લઈએ કે 0 ના છેદમાં 11 લખેલા છે. બરાબર. હવે 0 ના છેદમાં 11 નો વ્યસ્ત શું થાય? તો કે 11 ના છેદમાં 0. આપણે શું કીધું? યાદ કરો કે એવી સંખ્યા કે જેના છેદમાં 0 હોય તેવી સમય સંખ્યા હોતી નથી. તો પહેલાનો જવાબ શું આવશે કે 0 સમય સંખ્યા છે જેનો વ્યસ્ત નથી. બરાબર. 0 એ સમય સંખ્યા છે જેનો વ્યસ્ત નથી. બરાબર. આ તો એક્ઝામ્પલ 1. હવે આવે છે એક્ઝામ્પલ 2. શું છે કે એવી સમય સંખ્યાઓ કે જેના વ્યસ્તને સમાન. બરાબર. તો આપણે એવી સમય સંખ્યાઓ શોધવાની છે કે એનો તમે વ્યસ્ત લ્યો તો પણ શું થાય? એ સમય સંખ્યાને સમાન. તો આપણે સમય સંખ્યા 1 અને -1 લઈએ. શું લઈએ? 1 અને -1. હવે તે બંને સંખ્યાના વ્યસ્ત લો તો 1 નો વ્યસ્ત શું થાય? 1 ને -1 નો પણ વ્યસ્ત શું થાય? -1. તેથી શું કહી શકશું કે સમય સંખ્યા 1 અને -1 કે જેના વ્યસ્તને સમાન છે. તો બીજું શું લખશું? સમય સંખ્યાઓ એક અને -1 એ શું લખશું? તેમના વ્યસ્તને સમાન છે. એ તેમના વ્યસ્તને સમાન છે. બરાબર. આ તો બીજું. હવે આવે છે 3. શું કહે છે 3? એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન. શું કહે છે? આપણે એવી સમય સંખ્યા એક શોધવાની છે કે જે તેની વિરોધી સંખ્યાને સમાન. તો આપણે સમય સંખ્યા લઈએ 0. બરાબર. હવે એની વિરોધી સંખ્યા, તો 0 ની વિરોધી સંખ્યા શું થાય? તો કે -0.
તો ઓછા શૂન્ય જેવું કાંઈ હોતું નથી. તો સમય સંખ્યા શૂન્ય લીધી, એની વિરોધી સંખ્યા પણ શું થાય? શૂન્ય. એ બંને સમાન છે, તેથી શું લખશું આપણે? એ શૂન્ય એ સમય સંખ્યા છે કે જે તેની વિરોધી સંખ્યા શૂન્યને પણ સમાન છે. તો શું લખશું ત્રીજામાં? શૂન્ય એ સમય સંખ્યા છે કે તેની વિરોધી સંખ્યા. કઈ સંખ્યા? વિરોધી સંખ્યા. શૂન્યની વિરોધી સંખ્યા કઈ થશે? શૂન્ય. તેથી શૂન્ય એ સમય સંખ્યા છે જે તેની વિરોધી સંખ્યા શૂન્યને પણ સમાન છે. શૂન્યને સમાન છે. બરોબર? આ તો એક્ઝામ્પલ 10. હવે આવે છે એક્ઝામ્પલ 11. બરોબર? એમાં ખાલી જગ્યા જ છે, એટલે એ દાખલો હોમવર્ક. બરોબર?